નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયો અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો. તો જે મારી ચેનલ પર સ્ટાર સર્ચ ઉપર નવા ખેડૂત મિત્રો જોઈન્ટ થયા હોય તો નીચે જે લાલ કલરનું બટન દેખાય છે અહીંયા લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, તાકી તેમને નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી એમની મળતી રહેશે. તો ચાલો ખેડૂત મિત્રો, આજના વિડીયો અંદર હું તમારા માટે રેશન કાર્ડ વિશેની માહિતી લઈને આવ્યો છું મિત્રો. તો રેશન કાર્ડની શું માહિતી છે મિત્રો? તો રેશન કાર્ડની અંદર તમને અનાજ કંટ્રોલવાળા જે તમને અનાજ આપે છે એ ઘણા તમને કોઈને ઓછું અનાજ મળે છે એવી ઘણી બધી ફરિયાદો આવે છે. તો તેના વિશે વિડીયો બનાવો, મને ઘણા જણાએ ફરિયાદ કરતા હું તમારા માટે આજનો આ વિડીયો લઈને આવ્યો છું કે ભાઈ તમને કેટલું અનાજ મળી શકે મિત્રો, કેટલું મળવાનું છે એ તમને કૂપન આપતા નથી. તો તમારે શું કરવાનું છે મિત્રો, એની પણ હું વિગત તમારા માટે લાવ્યો છું મિત્રો. તો એના માટે તમારે શું કરવાનું છે મિત્રો? તો આજના વિડીયોની અંદર હું તમારા માટે નિમાયકસિંહ અન્ન નાગરિક પુરવઠા વિભાગની માહિતી લઈને રેશન કાર્ડ પર જે અનાજ મળવાનું છે તમને ભાઈ APL 1, APL 2, BPL, અંત્યોદય કાર્ડ, AY આવા તમામ કાર્ડ ધારકોને કેટલું અનાજ મળી શકે છે મિત્રો, એ હું તમને લાઈવ પ્રૂફ દ્વારા બતાવું છું. કોઈ બી તમે ખુદ બી પોતાના મોબાઈલમાં આ રીતના ચેક કરી શકો મિત્રો, બરાબર મિત્રો. તો ચાલો આપણે જોઈ લઈએ કે ભાઈ NFSA હેઠળ તમને કઈ કઈ યોજનાઓનો મફત અનાજ આપવામાં આવે છે, મળતું છે ખરું, તમને કેટલું મળે છે, તમામ વિગતો હું તમને આપું છું. સૌપ્રથમ તમારે શું કરવાનું મિત્રો, ગૂગલ પર જવાનું રહેશે મિત્રો, ને એની અંદર શું કરવાનું મિત્રો, તમારે ગૂગલમાં જઈને રેશન કાર્ડ એટલું લખવાનું, રેશન કાર્ડ ગુજરાતમાં ક્લિક કરો મિત્રો. એના પર જશો એટલે ડાયરેક્ટ ફૂડ એન્ડ સિવિલનો માહિતી આવી જશે મિત્રો. ત્યારબાદ તો ચાલો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈ લઈએ એની વિગતવાર માહિતી. તો તમારે એટલું લખશો એટલે એના પર આવી જવાનું મિત્રો, એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમને એનું મેન પોર્ટલ પર આવી જશું, બરાબર. તો ડાયરેક્શન ફોર ઓફ સિવિલ સપ્લાઈઝ, બરાબર. તો એના આપણે શું કરવાના, બધું અંગ્રેજીમાં છે મિત્રો, એને આપણે ગુજરાતીમાં કેવી રીતના કરવાનું તમારે વધુ માહિતી લેવા માટે. તો એની અંદર શું કરવાનું છે મિત્રો, તમારે અહીંયા ગુજરાતી લખ્યું છે, અહીંયા ફરીથી અંગ્રેજી પર ક્લિક કરો. ચાલો મિત્રો, અંગ્રેજી પર ક્લિક કર્યો, હવે ફરીથી અહીંયા ગુજરાતી પર ક્લિક કરો. ચાલો, આવી ગયું મિત્રો ગુજરાતીમાં સરકારનું આ પોર્ટલ, મતલબ નિમાયકસિંહ અન્ન નાગરિક પુરવઠા વિભાગનું, બરાબર. હવે રેશન કાર્ડની માહિતી આપણે ક્યાંથી લેવાનું મિત્રો, કે રેશન કાર્ડ નંબર લખવાથી આપણને માહિતી મળશે. તો બીજી માહિતી તમને રેશન કાર્ડમાં નામ મુજબ મળી શકે મિત્રો. એ તમામ બહુ અંદર માહિતી, ઘણી બધી માહિતીઓ છે, હું તમને અલગ અલગ વિડીયો બનાવીને આપીશ, બરાબર. ચાલો ફટાફટ જોઈ લો. હવે તમને રેશન કાર્ડમાં આપણને કેટલો અનાજ મળવાનું છે એની માહિતી જોવા માટે આપણે શું કરવાનું મિત્રો, તો તમને મળવાપાત્ર જથ્થા જણાવો, અહીંયા ક્લિક કરવાનું મિત્રો. ઓકે, એની અંદર રાઈટ અહીંયા તમારે ક્લિક કરવાનું. મોબાઈલ લઈને બેઠા હોય તો મોબાઈલમાં બી આ રીતના તમે ખોલી શકો અને તપાસી શકો મિત્રો. અને મિત્રો ઘણા સમય પહેલાં મેં 6-1 મહિના પહેલાં લગભગ વિડીયો હું બનાવી ચૂક્યો છું એના માટે અલગથી. તો ચાલો ખેડૂત મિત્રો, હવે આગળની પ્રોસેસ અને માહિતી લઈ લઈએ આપણે. તો તમે જાણો છો અહીંથી આપણે જોવાનું છે, એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એનો ઓપ્શન આવી જશે મિત્રો. તો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો હશે મિત્રો. જો તમારા પર જે રેશન કાર્ડ હોય એ નંબર અહીંયા નાખવાનો મિત્રો. આ ચેપ્ટા કોડ છે તે અહીંયા નાખવાનો મિત્રો. ત્યારબાદ તમારે વ્યૂ એટલે કે જુઓ, અહીંયા ક્લિક કરો. એ બી હું તમને પ્રોસેસ કરી બતાવું છું મિત્રો. ઓકે, ચાલો આ એક હું તમને રેશન કાર્ડ નંબર લાગતો છું મિત્રો, બરાબર. આ રેશન કાર્ડ નંબર મિત્રો એક BPL કાર્ડ ધારકનો છે, એટલે કે BPLના કાર્ડ ધારક છે તેના વિશે માહિતી આવશે મિત્રો, બરાબર. કેટલો અનાજ મળે છે શું તેની માહિતી, બરાબર. ચાલો જોઈ લઈએ હવે આપણે લાંબી પ્રોસેસ એની જોઈ શકો તમે, બરાબર મિત્રો. આ BPL કાર્ડ ધારકનો કેટલો અનાજ મળવાનું છે તેની આ રીતના અહીંયા ટૂંકમાં માહિતી આપી છે. ચાલો એમાં શું લખ્યું, NFSA આખા ચણા કેટલા મળશે મિત્રો, તો ભાઈ 1 કિલો 30 રૂપિયાના ભાવે આપવામાં આવશે એમ લખ્યું છે. પછી શું છે એમાં ઘઉં, બરાબર. તો ઘઉં કેટલા મળશે મિત્રો, અહીંયા કિલોગ્રામ છે મિત્રો, બરાબર. તો 8 કિલો, બરાબર, એનો મફત છે 0 રૂપિયા. ચાલ ફર્ટિલાઇઝર ચોખા કેટલા મળશે મિત્રો, તો અહીંયા 12 કિલો એ 0 રૂપિયા, બરાબર. તુવેર દાળ કેટલી મળશે મિત્રો, 1 કિલો 50 રૂપિયા. ખાંડ કેટલી મળશે, તો 1 કિલો ને 4 ગ્રામ 400 ગ્રામ સોરી મિત્રો, એ કેટલા 22 રૂપિયા પ્રમાણે મળશે. મીઠું 1 કિલો 1 રૂપિયા. આ બધી એની માહિતી છે મિત્રો, બરાબર. એ જ રીતના અહીંયા તમને તમારું બી રેશન કાર્ડ નાખશો નંબર એ જ પદ્ધતિમાં મિત્રો, તો તમને એ જ પ્રમાણે તમને તમારે રેશન કાર્ડની વિગતવાર માહિતી મળશે, બરાબર મિત્રો.
ચાલો મિત્રો, આ હતી રેશન કાર્ડ પ્રમાણેની માહિતી. હવે મિત્રો તમને હું એ જણાવું મિત્રો કે ભાઈ તમારો રેશન કાર્ડ APL1, APL2, APL2 કે એવા કોઈ બી હશે, BPL, અંત્યોદય, તેને કેટલું અનાજ મળવાની તેની શું પદ્ધતિ છે તેની તમને માહિતી હું આપું છું. બરાબર મિત્રો, ધ્યાનપૂર્વક જોજો. ના ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો. બરાબર, આ છે તમારું ડાયરેક્ટ તમે રેશન કાર્ડ નંબર મોબાઈલની અંદર બી આ ખોલીને લખી શકો. બરાબર, આ જ પદ્ધતિ છે સરખી જ. બરાબર, ચાલો હવે જોઈ લઈએ મિત્રો રેશન કાર્ડમાં આપણે કેવી રીતના શોધવાનું તેની વિગતવાર માહિતી. એટલે મિત્રો અહીંયા રીસેટ પર મેં રીસેટ કર્યું એટલે આ રીતના મળ્યું. હવે નીચે જે ઓપ્શન આપ્યું છે ને મિત્રો આ રહ્યું. બરાબર, હવે એની અંદર આપણે માહિતી લેવાની છે. ચલો અહીંયા શું પૂછ્યું તમને, તમારું રેશન કાર્ડ NSFP કાર્ડ ધરાવશે મિત્રો? હા, એ તો હા ને ના. બીજી શું માહિતી છે, તમે ગેસ કનેક્શન ધરાવો છો? ત્રીજી શું છે, રેશન કાર્ડમાં તમારી કેટલી સંખ્યા છે, તમારા રેશન કાર્ડની કેટલી કઈ કેટેગરીમાં આવે છે. ત્યારબાદ તમારે ચેપ્ટર કોડ નાખીને વ્યૂ કરીને એની માહિતી મેળવી શકીએ. ચલો મિત્રો, આ હતી આપણે રેશન કાર્ડ વગર, રેશન કાર્ડ નંબર તમને ના ખબર હોય તો તેના વગર માહિતી લે તેની માહિતી. જો મિત્રો, NSF એટલે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, એટલે કે 2013નો કાયદો છે. બરાબર, કે તમને ભાઈ 2 રૂપિયા કિલો ઘઉં, 2 રૂપિયા કિલો કે 3 રૂપિયા કિલો ચોખા આપવાનો, એ રીતના ગવર્મેન્ટનો તે સમયનો નિયમ છે. એ આપણા રેશન કાર્ડની અંદર ગોડાઉનમાં સિક્કો મારેલો હોય છે. બરાબર, તો કોઈનો નહીં બી મારેલો પણ એની અંદર તમને સામેલ કરી લે તો તે પ્રમાણે તમને અનાજ આપવામાં આવે છે. જેમને અંદર નહીં સામેલ કરી લે તો તેમને ના પણ ઓછું મળે. બરાબર, ચાલો તો આપણે રેશન કાર્ડ NSFP ગ્રાહક હોય તો યસ કદાર, મોસ્ટ ઓફલી બધા યસ જ હશે મિત્રો. બરાબર, કોઈ નોકરિયાત વર્ગ હોય સરકારી જોબથી લઈને એમને કોઈ યસનો આવી શકે, રાઈટ, પણ મોસ્ટ ઓફલી બધાને યસ જ હોય છે. ચાલો હવે તમે આ ગેસ કનેક્શનમાં શું કરવાનું, હવે મિત્રો શું કરવાનું, તમે જો ફરજિયાત હવે બધાને ગેસ કનેક્શન ઉજ્જવલા યોજનાથી લઈને ગવર્મેન્ટે બધા ગેસ કનેક્શન આપ્યા જ છે, તો તમારે હા એ તો યસ જ કરી દેવાનું. બરાબર, એમાં કોઈ ફરક નથી પડવાનો. ચલો હવે તમારી રેશન કાર્ડમાં તમે કેટલા તમે કસ્ટમર છો રેશન કાર્ડની અંદર, ફેમિલી કુટુંબની અંદર 4 જણા, 10 જણા, 15 જણા, 11 જણા કે 3 જણા, 6 જણા. તો ચલો આપણે ઇનકેસ 5 જણાનું કરીએ કે 6 જણાનું કરીએ. ઓકે, ચાલો તમારી ફેમિલીમાં તમે 100 જણા છો, 6. બરાબર, તો 6 જણાની અંદર તમને કેટલું અનાજ મળવાનું છે, કોને NSFP કાર્ડ ધારક હોય તેના માટે. બરાબર, તો એમાં તમારે APL કાર્ડ છે. બરાબર, APL1. તો મિત્રો આ એક તમને ડેમો બતાવશું. હવે તમારા ઘરમાં ડેમોની અંદર મેં 6 એટલે કે 6 ફેમિલીને બતાવતો છું ને તેમાં અનાજ વધારે લખ્યું હોય ને ઇનકેસ તમારી ફેમિલીમાં 6 જણા ન હોય ને APL કાર્ડ હોય તો 2 ગ્રાહક હોય તો તેને ઓછું પણ મળે. હા, એ મુદ્દો ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ તો ખાલી એક માહિતી આપું છું તમને કે ભાઈ આ રીતના તમે તમારી રીતના ચેક કરી શકો છો ભાઈ કે ભાઈ 100 મેમ્બર હોય તો તેને APL કાર્ડ હોય તો કેટલું મળી શકે છે. બરાબર, ચલો મિત્રો, આ રીતના અહીંયા આંકડાની વિગતવાર માહિતી આપી છે. અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો. ઓકે મિત્રો, તો એની અંદર શું માહિતી છે એ તમને જણાવું. ચલો મિત્રો, એની અંદર શું આપણે જોઈ લીધું, APL1 કાર્ડ હોય તો મિત્રો આ રીતના તમને અનાજ મળવાપાત્ર રહેશે. જો એમાં પણ તમને તુવેરની દાળ દર્શાવવામાં આવે છે. બરાબર, કેટલી 1 કિલો 50 રૂપિયા પ્રમાણે. બરાબર, આખા ચણા બી તમને 1 કિલો 30 રૂપિયા પ્રમાણે. પછી ઘઉં 12 કિલો 0 રૂપિયા, ચોખા 18 કિલો 0 રૂપિયા, મીઠું. બરાબર, જો મિત્રો આ એક સંખ્યા પ્રમાણેની માહિતી લીધી છે. આપણી કેટલી સંખ્યા છે તે પ્રમાણે તમને યાદ રાખજો. બરાબર, આ APL કાર્ડ ધારકો હોય જેમને અનાજ મળતો હોય મિત્રો તેની વાત છે. જેમને અનાજ રેશન કાર્ડ બનાવ્યાનો અનાજ ના મળતો હોય તો તમારે એની અલગથી ઇન્ક્વાયરી કરવી પડે ભાઈ. બરાબર, એના માટે તમારે ઠરાવ લઈને પંચાયતમાં ઠરાવ લઈને તમારા તાલુકાની અંદર રજૂ કરવું પડશે કે ભાઈ તમે અનાજ લેવાના હકદાર છો ના છો તે. બરાબર, ચલો APL2 કાર્ડ હોય તેના વિશે માહિતી લઈ લઈએ. બરાબર, તો APL2 કાર્ડ હોય આપણે એટલી જ જનસંખ્યા રાખી છે, કેટલી ફેમિલીની 6. બરાબર, તો ચાલો 5 કરી જોઈએ અહીંયા. ઓકે, ચાલો એની અંદર બી આપણે જોઈ લઈએ. ઓકે મિત્રો, હા એની અંદર બી સેમ જ બતાવ્યું છે પણ ફરીથી એક ટ્રાય ફરી મારી જોઈએ. બરાબર, ઓકે, હું 4 સંખ્યા કરી મિત્રો. જો તેમાં અનાજ થોડું ઘટતું ગયું છે, તમે જોશો ઘઉંથી લઈને. બરાબર, આ સેમ જ રહ્યું છે એમ તો. બરાબર, હવે 2 સંખ્યા આવી APL2માં
તેની બી પણ માહિતી લઈ લઈએ મિત્રો। જો અહીંયા બે સંખ્યા દર્શાવી મિત્રો, તો અહીંયા જો મિત્રો તમને બે સંખ્યા બતાવી તો અહીંયા અનાજ ઘટતું જોવા મળ્યું, રાઈટ મિત્રો। આ સંખ્યાની અંદર અહીંયા અનાજ કેટલું બતાવવામાં આવ્યું છે મિત્રો, તો જો એમાં ઘઉં 4 કિલો, ચોખા 6 કિલો, બરાબર। બીજું છે સેમ હતું એમ હતું જ છે, બરાબર। તો આ રીતના તમને APL2 કે APL1 હોય જેટલી સંખ્યા હોય રેશન કાર્ડની એ પ્રમાણે તમને અનાજ આપવામાં આવશે, એ તમારે આ રીતના ચેક કરી લેવાનું, ઓકે મિત્રો। ચલો હવે BPL કાર્ડ ધારક હોય મિત્રો તો તેમને ચલો કેટલો અનાજ મળશે, 100 સંખ્યા હોય તો ચેપ્ટા કોડ નાખીએ તો જો મિત્રો એની અંદર શું ફરક પડ્યો છે મિત્રો કે ભાઈ APL કાર્ડ તો તુવેરની દાળ તો સેમ જ છે, ચણા બી સેમ છે, ઘઉં બી સેમ છે અને ચોખા બી સેમ છે, પણ શું એક મીઠું, એક ખાલી ખાંડ જે આપણે ચા સાથે પીએ ને એ ખાંડ ખાલીનો ફરક છે, બરાબર। બીજું તો બધું અનાજનું તો સેમ છે, બરાબર। પણ કેવી રીતના સેમ છે કે તમારે રેશન કાર્ડમાં જે સંખ્યા હોય એ પ્રમાણે તમને અનાજ આપવામાં આવે છે, બરાબર। ચાલો હવે અંત્યોદય કાર્ડ વિશે જોઈ લઈએ। અંત્યોદય કાર્ડની અંદર શું છે તો કેટલું અનાજ મળી શકે અંત્યોદય કાર્ડ હોય તેવા વ્યક્તિને 100 સંખ્યા પર, તો એના વિશે બી થોડુંક વધઘટ છે। જો મિત્રો તુવેરની દાળ તો સેમ જ છે, એમાં ખાંડ તમને 2 કિલો ને 100 ગ્રામ મળશે 15 રૂપિયા પ્રમાણે, ઘઉં તમને 15 કિલો મળશે મફત, ત્યારબાદ ચોખા 20 કિલો ને ચણા, બરાબર, ને મીઠું, એ બધી પદ્ધતિ સેમ જ એની અંદર પણ આપવામાં આવે છે। તો મિત્રો મારો વિડીયો બનાવવાનો એટલો હેતુ છે કે તમને APL1, APL2 કે BPL કે અંત્યોદય ચારેય કાર્ડ ધારકોને કેટલું અનાજ મળી શકે એ હું તમને એક દાખલા તરીકે ડેમો બેસાડીને બતાવ્યું છું મિત્રો કે ભાઈ તમારી રેશન કાર્ડમાં આટલી સંખ્યા તો આટલું મળી શકે, 2 સંખ્યા તો આટલું મળી શકે, 3 હોય તો આટલું મળી શકે, બરાબર। જેનો અનાજ જ નહીં મળતો એના માટે હું અલગથી વિડીયો બનાવીને લઈને આવીશ, તે મને કમેન્ટ બોક્સમાં તમે લખી જણાવજો, એટલે હું તમને તેની વિગતવાર માહિતી આપી દઈશ કે શું પ્રોસેસ કરવાની, શું પદ્ધતિ છે એના માટે તે પણ, અને જેનો અનાજ મળતું છે તે આ પ્રમાણે તમે ઓનલાઈન ચેક કરી શકો મિત્રો, બરાબર। અહીંથી રીસેટ કરી દો એટલે તમને આગળની માહિતી બીજી પણ આપું। ચાલો મિત્રો આ એક મુદ્દાની વાત થઈ ગઈ કે ભાઈ તમારે કેટલું અનાજ કોને કામ મળવાનું છે એ તમને માહિતી મળી જશે, ઓકે મિત્રો। સૌપ્રથમ હું તમને રેશન કાર્ડની વિગત મારે આપી દીધી કે રેશન કાર્ડ પ્રમાણે કેટલું અનાજ મળવાનું છે તમને, તે તમને સીધી માહિતી આપશે મિત્રો, બરાબર। પણ આ તો વધારે નીચેની માહિતી શાના માટે કે ભાઈ APL કાર્ડને શું મળી શકે, BPL ને શું મળી શકે, BPL વાળાને કેટલું મળી શકે, અંત્યોદયને કેટલું, એ તમને માહિતી આપી, પણ સીધી માહિતી મિત્રો અહીંયા જ તમને મળી જશે, ક્યાં કે તમારો રેશન કાર્ડ નંબર અહીંયા નાખો, ચેપ્ટા કોડ નાખીને ચેક કરી લો કે ભાઈ તમને કેટલું અનાજ મળવા પાત્ર છે, ઓકે મિત્રો। ચાલો આ હતી એની વિગતવાર માહિતી। હવે બીજા એક ખેડૂત મિત્રોની માહિતી લઈ લઈએ કે તેને કેટલું મળે APL કાર્ડ ધારક, પહેલાં BPL વાળાને તમને માહિતી આપી, હવે APL વાળાને કેટલું મળે એ ચેક કરી લઈએ। APL કાર્ડ ધારકનો રેશન કાર્ડ નંબર નાખી, જો કે મિત્રો તમને જણાવી દઉં મિત્રો, જો ઘણા બધા ખેડૂત મિત્રોને APL BPL કાર્ડ એની સિરીઝ આગલી બદલાતી રહી, કોઈને 32 થી ચાલુ થાય, કોઈને 12 થી ચાલુ થાય કે કોઈને 42 સિરીઝથી ચાલુ થતું, અહીંયા ધ્યાન રાખવાનું, આ સિરીઝ અહીંયા મિત્રો, બરાબર। તો આ APL કાર્ડ ધારક છે ખેડૂતનું, એમનું તમને માહિતી આપી દઉં, એમનું કેટલું છે તો એમને બી એ જ પ્રમાણે છે મિત્રો, તમે જોઈ શકો છો, ઓકે। અહીંયા જો મિત્રો આ APL કાર્ડ ધારકની માહિતી છે, અહીંથી તમે ધ્યાનપૂર્વક જોઈ શકો, બરાબર। ઘઉં આટલા છે, ચોખા આટલા છે, આ તુવેરદાર ને મીઠું ને આ ચણાની વિગતવાર માહિતી અહીંયા રકમ સાથે આપી છે, બરાબર। આ APL કાર્ડ ધારકની માહિતી છે મિત્રો। હવે એ જ પ્રમાણે તમને ફરી BPL વિશેની માહિતી આપ, ચાલો મિત્રો BPL કાર્ડ ધારકની માહિતી લઈ લે। હવે પહેલાં APLની લીધી, હવે BPLની કાર્ડ ધારકની પણ માહિતી લઈ લે કે એમને શું મળવા પાત્ર છે। તો મિત્રો BPL કાર્ડ ધારકમાં થોડું ફરક છે મિત્રો, જોઈ શકો અહીંયા ભાઈ આ ઘઉં 8 કિલો છે, 12 કિલો તો છે, તુવેરદાર પણ ખાંડ વધારાની મળી શકે એવું છે, પહેલાંમાં ખાંડની સંખ્યા હોતી નથી, ત્યારે આમાં ખાંડની તમને આપવામાં આવશે, વધુ કંઈ ફરક પડતો નથી, બરાબર। એટલે આ રીતના તમને માહિતી તમારી જાતે પણ તમે કૂપન નહીં આપે તો મેળવી શકો, બરાબર, કે અનાજ કેટલું મળવાપાત્ર છે તો એ આટલું તમને દર મંથલી આપવામાં આવે છે, બરાબર મિત્રો। તો આ હતી આજની માહિતી કે ભાઈ તમને અનાજમાં રેશન કાર્ડની અંદર કેટલું આપવામાં આવશે, તમે જાતે પણ આ રીતના તમારી રીતના ચેક કરી શકો, જો તમને કૂપન નહીં આપે તો પણ, બરાબર। આ હતી NSFA કાર્ડ APL BPL કાર્ડની તમે આ રીતના તમારી જાતે ચેક કરી શકો, પણ જેને અનાજ જ નહીં મળતું હોય એની પ્રોસેસ અલગ હોય છે મિત્રો, તે તમારે તમારી રીતના તાલુકામાં કે કંટ્રોલવાળાનો કે સરપંચનો કોન્ટેક્ટ કરી એની માહિતી મેળવી લઈ, ના ખબર પડે તો હું એની પણ તમને પ્રોસેસ કરવાની માહિતી આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ તાકી તમારું કામ હેલું થાય, બરાબર છે મિત્રો। તો બસ નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે નવી માહિતી લઈને આવીશ કે ભાઈ તમારે
અનાજ રેશન કાર્ડની અંદર કોનું નામ જોઈન્ટ થયું, કોનું નામ એડ છે, એ તમામ માહિતી હું તમને આપીશ કે ભાઈ કોનું નામ છે કોનું નથી, એ પણ માહિતી આપીશ. તે નેક્સ્ટ વિડીયો હું તમારા માટે બનાવીને લાવીશ. ત્યાં સુધી મારી ચેનલ સ્ટાર સુધીને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો અને અન્ય મિત્રોને